ચેતન શક્તિ જે છે એ તમારી અને મારી અંદર જન્મજાતથી જે આવેલી છે, એ ચેતન શક્તિ છે એને જગાડવાની છે. હવે અહીંયા આપણે એક સંતનો મુદ્દો લઈએ. કબીર સાહેબ કહે કે સુરતા જગાડે નામ. આપણે સ્ટેજ બાય સ્ટેજ હાઈલાઇટ એટલે પહેલાં સુરતાની વાત આવી. સુરતા જગાડે નામને, નામ કહેતા જે ઈશ્વરી તત્વનું જે 52 જે નામ જે છે, 52 અક્ષર જો કોઈ બુજે એકનું ધરે ધ્યાન, જોધાના પ્રતાપે ભણે ભવાની દાસી. એક અક્ષરમાં નામ, એક અક્ષરમાં જે નામ છે એ નામ, એ જે નામ છે એ સુરતા જગાડે છે. સુરતા જગાડે નામને. પછી કે નામ જગાડે પ્રેમને. પ્રેમ કહેતા જે કોઈ આપણે ભૌતિક પ્રેમ છે એ પ્રેમ ગુરુ શિષ્યનો, માતા પિતાનો, પતિ પત્નીનો, પ્રેમિકાનો, એ વાત નથી. અહીંયા જે પ્રેમની જે વાત હાલે છે એ પરમાત્માના પ્રેમની વાત હાલે છે કે તમને પરમાત્મા પ્રત્યે તમને પ્રેમ એવો પ્રગટ થાય, એવો પ્રેમ જગાડે. સુરત જગાડે નામને, નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે પુરુષને. અહીંયા જે વાત હાલે એ ચેતન પુરુષની વાત હાલે, પુરુષને. અને પુરુષ જગાડે બ્રહ્મને, બ્રહ્મ કહેતા આત્મતત્વ. એ ચેતન પુરુષ જ્યારે તમારો જાગે, એ ચેતન શક્તિ જ્યારે તમારી જાગે ત્યારે એ બ્રહ્મને જગાડી શકે. હવે અહીંયા રવિરામ મહાત્મા શું કહે, એ જ ચેતન પુરુષને કે માયાની અંદર સપના જેસી બિન ગુરુ હોય અંધિયારા, ગુરુબિન હોય અંધિયારા. કહે રવિરામ આમાં ચેતન જાગ્યા, આમાં ચેતન જાગી જાય તબ હુઆ બ્રહ્મ ઉજિયારા. બ્રહ્મ ઉજ્યારો, બ્રહ્મનો પ્રકાશનો ઉજિયારો થાય, પ્રકાશ થાય. માયાની અંદર સપના જેસી બિન ગુરુ હોય અંધિયારા. રવિરામ કહે ચેતન જાગ્યા તબ હુઆ બ્રહ્મ ઉજિયારા. 5 પુરુષ તો તારા ઘટમાં વસે છે, એ તત્વ તારી નજરોમાં આવે. 5 પુરુષ આની અંદર છે: પ્રાણ પુરુષ, અલગ પુરુષ, અમર પુરુષ, ચેતન પુરુષ અને ચૈતન્ય પુરુષ. એમાં આપણે જે ચર્ચા હાલે છે એ ચેતન ઉર્જાની વાત હાલે છે. એ ચેતનાની ઉર્જા જે છે એ આમાં સુરતા, સૂક્ષ્મણા, પ્રાણ અને સૂક્ષ્મ શરીર અને ચેતના, આ પાંચેયનું કોમ્બિનેશન થવું જોઈએ. આ પાંચેયનું કોમ્બિનેશન થાય, તમે જે ભક્તિ પદાર્થમાં હો તો તમે એમાં પાર નીકળો.